મારું નામ રેખા ઠક્કર છે અને આજે હું ફ્રેન્ડ્સ તમને વરિયાળીનું શરબત બનાવતા શીખવાડીશ। વરિયાળી જે છે એ ખૂબ જ આપણને ઉપયોગી છે, ડાયજેશન માટે પણ ખૂબ જ ઉપયોગી છે, આંખ માટે પણ ખૂબ ઉપયોગી છે અને તમારે સમરમાં વરિયાળી બધા લોકો શરબત બનાવતા જ હોય પણ ઇઝી રીતે કઈ રીતે બનાવી શકો એ ખાસ હું તમને શીખવાડીશ। તમે એક પાવડર બનાવી રાખો જે દૂધ અને પાણી બંનેમાં યુઝ થઈ શકશે। 100 થી 150 ગ્રામ તમારે વરિયાળી લેવાની છે, 10 થી 15 ઇલાયચી લેવાની છે અને 1 ચમચી મરી લેવાના છે। આ બધાને તમારે ડ્રાય રોસ્ટ કરી અને એનો પાવડર કરી મિક્સરમાં અને એક કાચની બોટલમાં, એરટાઇટ બોટલમાં ભરી રાખવાનો। જ્યારે પણ તમારે વરિયાળીનું શરબત પાણીમાં અથવા તો દૂધમાં બનાવવું હશે તો ખૂબ જ ઉપયોગી થશે અને આ શરબતની અંદર તમે ગુલાબની પાંખડીનો ઉપયોગ કરી શકો છો જે ઠંડી છે, ખૂબ જ ઉપયોગી છે। બીજું અંદર સાકરનો ઉપયોગ ખાસ કરી શકો છો અને તમને સાકર એકલી ન ફાવે તો સાકર અને ખાંડ બંનેનું મિક્સર તમે તૈયાર રાખશો તો બહુ જ ઇઝી રીતે આ બે શરબત તમે માત્ર 2 જ મિનિટમાં બનાવી શકશો અને સર્વ કરી શકશો। આ વરિયાળી ક્રશ કરેલો પાવડર છે અને એની અંદર મેં 1 ચમચી મરી ઉમેર્યા છે અને ડ્રાય રોસ્ટ કર્યા છે અને 10 થી 15 ઇલાયચી એડ કરી છે। આ પાવડર જો તમે બનાવીને રાખો તો તમારું વરિયાળીનું શરબત એકદમ ઇઝી બની જશે। 1 ચમચી તમે વરિયાળીનો પાવડર લો, અંદર થોડુંક પિંક સોલ્ટ નાખો, થોડો ચાટ મસાલો નાખો અને 2 ચમચી જેટલી સાકર અને ખાંડનો પાવડર મિક્સ કરીને રાખવાનો જેથી સમરમાં ખૂબ જ સારું પડે। એટલે 1.5 ચમચી જેટલો, 1.5 થી 2 ચમચી તમારે કેવી મીઠાશ જોઈએ છે એની પર આધાર છે અને ઠંડુ પાણી અંદર મિક્સ કરી દો। ધીમે ધીમે આ મિક્સને બરાબર ચમચીથી ચલાવી અને મિક્સ કરી દેવાનો બધો પાવડર અને થોડું પાણીની જરૂરિયાત લાગે તો થોડું પાણી પણ ઉમેરવાનું।